ખેડૂતો માટે રાહતના સમાચાર। માવઠામાં નુકસાન અંગે સર્વે બાદ વળતરની વિચારણા। ભરૂચ કાર્યક્રમમાં સીએમની જાહેરાત। અમદાવાદમાં એસિડ એટેકની બની ઘટના। 2 બાળકી 1 બાળકના ચહેરા પર એસિડ ફેંકાયું। કૌટુંબિક કલેશમાં ઘટના બનતા કરાઈ તપાસ। કોરોના કાળમાં આફતને અવસરમાં પલટાવી। સુરત કાર્યક્રમમાં સીએમ રૂપાણીએ આપ્યું નિવેદન। વિવિધ વિકાસ કાર્યોનું કર્યું ખાતમુહૂર્ત લોકાર્પણ। મહાનગરોમાં શરૂ થશે કોંગ્રેસનું હેલો અભિયાન। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસની અનોખી પહેલ। શહેરી વિસ્તારમાં અપાશે વધુ ધ્યાન। રાજકોટ ઉદય કોવિડ હોસ્પિટલમાં આગનો મામલો। સચિવ A.K. રાકેશે રિપોર્ટ સબમિટ કર્યો। FSLનો રિપોર્ટ આવતા સપ્તાહે થશે રજૂ। અને મહેસાણા દૂધસાગર ડેરીની ચૂંટણી જાહેર। 5મી જાન્યુઆરીએ થશે મતદાન પ્રક્રિયા। મતદાન બાદ સાંજે હાથ ધરાશે મતગણતરી। નમસ્કાર, મેટ્રો ન્યૂઝ ગુજરાત સાથે હું છું જાગૃતિ। મેટ્રો ન્યૂઝમાં મેટ્રો શહેરની જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં કોંગ્રેસ દ્વારા હેલો અભિયાન શરૂ કરવામાં આવશે। ગાંધીનગરમાં કમલમ ખાતે ચિંતન બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે હવે વાત સુરતની, તો સુરતમાં મુખ્યમંત્રીએ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું। આ તરફ ભાવનગરમાં મનસુખ માંડવિયાને પેજ પ્રમુખ બનાવવામાં આવ્યા છે। અને હવે સીધા જઈએ મુખ્યપ્રધાન વિજય રૂપાણીની પ્રેસ કોન્ફરન્सમાં। कर्मचारी जाकर उनका लिस्ट बना रहे हैं। और चौथा, जो 50 के नीचे है लेकिन कोमोर्बिड्स है, गंभीर बीमारी से पीड़ित है, उनका भी लिस्ट बन रहा है। और जब भारत सरकार जिस तरीके से जिस क्वांटिटी में वैक्सीन भेजेगी उसी मुताबिक हम उसको डिस्ट्रीब्यूट करेंगे। नहीं भाई, बधी राहतो अपाई गई है। 2700 करोड़ रुपया तो खेडूतोना खातामां पहोंची पण गया है। अत्यारे जे मावठुं थयुं छे, हमेशा पद्धति रही है कोई पण कुदरती आपत्ति पछी अमारा जे ते विभाग सर्वे करता होय छे। सर्वे मुजब जे माहिती आवशे ए मुजब अमे जे राहत करवानी हशे करशुं। हजी तो मावठुं आजे चालू छे, गई काले आव्युं छे, एटले ज्यारे मावठुं पतशे सर्वे थशे अने एना मुताबिक जे कांई हशे एमां राज्य सरकार मदद करशे। આજે અમારા આદરણીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબે પોતે જે અમારા લગભગ 75 લાખ જેટલા સદસ્ય બનાવવાનો એક અભિયાન અમે ચાલી રહ્યા છે, પેજ પ્રમુખ, એમાં એમણે પોતે પણ પોતાના મત વિસ્તારમાં એક પેજ પ્રમુખ તરીકે એમણે નોંધણી કરી છે। હું એમને કાર્ડ આજે અહીંયા અર્પણ કરું છું। भारतीय जनता पार्टी आ पद्धति रही है कि पार्टी नक्की करे योजना ए बधा कार्यकर्ता ने लागू पड़े छे। पछी मुख्यमंत्री होय के बूथनो कार्यकर्ता होय। प्रदेश अध्यक्ष CR पाटीले जे आखा गुजरात में 50,000 बूथना तमाम बूथनी यादीना पेज एना एक एक प्रमुख ए आखी संगठननी व्यवस्थाओं जे बनावવાનો अभिगम साथे प्रारंभ कर्यो छे। तो मारा विस्तारमां हूँ पण पहला कार्यकर्ता छूं, पछी मुख्यमंत्री छूं। मारा विस्तारमां एक पेजनी जवाबदारी मारी पण बनी छे अने ए पेज प्रमुख तरीके मैं पण मारी समिति सबमिट करेली छे अने दरेक पेज प्रमुखोने आ प्रकारना आइडेंटिटी कार्ड आपवामां आवी रह्या छे। આજે મને પણ આઈડેન્ટિટી કાર્ડ પાર્ટી તરફથી મળ્યું છે। મારી પત્નીનું પણ પેજ પ્રમુખ તરીકેનું કાર્ડ મને આપે છે। ફોટા પર આંગળી બેનના ફોટા પર સાહેબ આમ પકડો। ઓકે,
તો મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી રાજ્યમાં જે પ્રકારે રસીને લઈને સર્વે કરવામાં આવી રહ્યો છે તેની વિગતવાર વાત કરી। આ સાથે જ રાજ્યમાં માવઠાને કારણે હાલ તો માવઠાની સ્થિતિ ચાલી રહી છે, પરંતુ જ્યારે માવઠાની સ્થિતિ સામાન્ય બનશે ત્યારબાદ સર્વે કરીને અસરગ્રસ્ત ખેડૂતોને તેની વળતર ચૂકવવામાં આવશે તેવી પણ વાત કરી છે। પેજ પ્રમુખ બન્યા બદલ સીએમ રૂપાણીને આઈડેન્ટિટી કાર્ડ આપવામાં આવ્યું, પહેરાવવામાં આવ્યું। ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે તેઓને આઈડેન્ટિટી કાર્ડ પહેરાવ્યું। તેઓની સાથે તેઓની પત્નીને પણ પેજ પ્રમુખ બનાવવામાં આવ્યા છે, ત્યારે તેઓને પણ આઈડેન્ટિટી કાર્ડ આપવામાં આવ્યું। કહી શકાય કે છેલ્લા એક અઠવાડિયામાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી સતત લોકાર્પણ કરી રહ્યા છે, વિવિધ યોજનાનું ખાતમુહૂર્ત કરી રહ્યા છે। ત્યારે આજે સવારે ભરૂચમાં પાણી પુરવઠાની યોજનાનું ખાતમુહૂર્ત કર્યું અને ત્યારબાદ સુરતમાં પણ વિવિધ લોકાર્પણ યોજનાનું કરવામાં આવ્યું તેઓના હસ્તે, અને ત્યારબાદ તેઓએ પ્રેસ કોન્ફરન્સ યોજી અને પ્રેસ કોન્ફરન્સમાં રાજ્યમાં કોરોનાની લડાઈ લડવા માટે જે પ્રકારે ડોર ટુ ડોર સર્વેની કામગીરી સમગ્ર રાજ્યમાં કરવામાં આવી રહી છે કે જેથી કરીને વિવિધ તબક્કાવાર યાદી બનાવવામાં આવી રહી છે અને કેન્દ્ર સરકાર દ્વારા જે પ્રકારે રસી આપવામાં આવશે, વેક્સિન ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવશે અને યાદી પ્રમાણે જે તે વ્યક્તિને લાભાર્થીઓને વેક્સિન આપવામાં આવશે તેવી વાતનો પણ તેઓએ નિવેદન આપ્યું છે, ઉચ્ચારણ કર્યું। બીજી બાજુ અતિવૃષ્ટિના સમયમાં જ્યારે ભારે વરસાદ હતો ત્યારે 2700 કરોડ જે તે ખેડૂતોના અકાઉન્ટમાં જમા થઈ ગયા હોવાની વાત પણ સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે મુખ્યપ્રધાને। અને હજુ તો રાજ્યમાં માવઠાની સ્થિતિ યથાવત રહેવા પામી છે। જ્યારે આ સ્થિતિ નોર્મલ થશે, સામાન્ય બનશે, ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા સર્વે કરવામાં આવશે અને જે ખેડૂતોને આ માવઠાને કારણે વ્યાપક અસર પહોંચી છે ખેડૂતોના પાકને, તેનો સર્વે કરીને ત્યારબાદ તેવા અસરગ્રસ્ત ખેડૂતોને પણ વળતર ચૂકવવાની બાહેંધરી આપી છે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ। એટલે આ માવઠાની અસરથી જે ખેડૂતો ચિંતાતુર બન્યા છે તેઓની માટે પણ રાહત જોગ જાહેરાત કરી મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ। આજે ભરૂચમાં અને ત્યારબાદ સુરતમાં વિવિધ વિકાસલક્ષી યોજનાનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું મુખ્યપ્રધાન વિજય રૂપાણી, અને ત્યારબાદ પ્રેસ કોન્ફરન્સમાં આ તમામ નિવેદન આપ્યા મુખ્યપ્રધાને। બુલેટિનમાં આગળ વધી અને વાત કરીએ કમલમમાં યોજાનાર ચિંતન શિબિરની। તો આજથી 2 દિવસ માટે ગાંધીનગરના કમલમ ખાતે ભાજપની ચિંતન બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। સાંજે 7 વાગે આ બેઠકની શરૂઆત થશે કે જેમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પણ ઉપસ્થિત રહેશે। ભાજપ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ પણ ખાસ આ ચિંતન શિબિરમાં ઉપસ્થિત રહેશે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આ ચૂંટણીને લગતી રણનીતિ અંગે પણ ચર્ચા વિચારણા થશે। ભાજપના અન્ય અગ્રણીઓ પણ આ ચિંતન બેઠકમાં 2 દિવસના આ કાર્યક્રમમાં હાજર રહેશે। અમદાવાદની વાત કરીએ તો મળતા અહેવાલ અનુસાર અમદાવાદમાં ઘટી એક એસિડ એટેકની દુર્ઘટના। જે પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે તે મુજબ અમદાવાદમાં એસિડ એટેકની ઘટના બની અને માધુપુર વિસ્તારમાં કૌટુંબિક કલેશની અંદર આ હુમલો કરવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તારણ સામે આવી રહ્યું છે, જેમાં 2 બાળકી અને 1 બાળકના ચહેરા પર એસિડ ફેંકવામાં આવ્યું। આ સમગ્ર ઘટનાની જાણ થતાં જ માધુપુરા પોલીસે ઘટનાની તપાસ હાથ ધરી છે, જેમાં 2 બાળકી અને 1 બાળકના ચહેરા ઉપર એસિડ ફેંકવામાં આવ્યું। માધુપુરા વિસ્તારની આ ઘટના કે જ્યાં કૌટુંબિક કલેશને ધ્યાનમાં રાખતા આ પ્રકારના એસિડ અટેકની ઘટના સામે આવી છે, ત્યારે માધુપુરા પોલીસે આ સમગ્ર ઘટનાની વિગતે નોંધ લેતા હવે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। અમદાવાદના માધુપુરા વિસ્તારની આ ઘટના કે જ્યાં કૌટુંબિક કલેશને કારણે 2 બાળકી અને 1 બાળકના ચહેરા ઉપર એસિડ ફેંકાતા હવે માધુપુરા પોલીસે તપાસ હાથ ધરી છે। વધુ વિગત આપી રહ્યા છે ફોન લાઈન પર અમારા સંવાદદાતા ભાવેશ રાજપૂત। ભાવેશ, એક કૌટુંબિક કલહ કારણભૂત ગણવામાં આવી રહ્યું છે એસિડ એટેક પાછળ શું છે વધુ અપડેટ? ખાસ કરીને માધુપુરામાં જે પ્રકારની ઘટના પ્રકાશમાં આવી છે, જમીન, મકાન અને પૈસાની બાબતને લઈને પારિવારિક ઝઘડો ચાલતો હતો અને તે ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાની સાથે જ કાકાએ પોતાના જ પરિવારના સભ્યો ઉપર એસિડ હતો અને જે એસિડ એટેકમાં 2 નાની બાળકીઓ, 1 બાળક અને 1 મહિલાને ઈજાઓ થઈ છે। તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે અને આ સમગ્ર મામલે હવે માધુપુરા પોલીસે ગુનો નોંધી
જે વ્યક્તિ છે તેમની શોધખોળ. આભાર ભાવેશ તમામ વિગત બદલ. તો કૌટુંબિક કલેશની અંદર એક પરિવારના સભ્ય દ્વારા જ આ પ્રકારનું કૃત્ય આચરવામાં આવ્યું. 2 બાળકી, 1 બાળક અને 1 મહિલા એસિડ એટેકમાં ઘવાતા તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ત્યારે આ સમગ્ર ઘટનાની તપાસ હવે માધુપુરા પોલીસે હાથ ધરી છે. આ સાથે જ વધુ મહત્વના સમાચાર આવી રહ્યા છે અમદાવાદથી. અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં વહેલી સવારે હત્યાની એક ઘટના પ્રકાશમાં આવી છે. અમદાવાદથી મહત્વના સમાચાર કે જ્યાં કુખ્યાત માથાભારે પ્રદીપ માયાની હત્યા થઈ હોવાની વિગતો મળી રહી છે. અંગત અદાવતમાં તેઓની હત્યા થઈ હોવાની વાત હાલ તો સામે આવી રહી છે. સોલા પોલીસે ગણતરીના સમયમાં જ આરોપીની અટકાયત કરી લીધી છે. સોલા પોલીસે સમગ્ર ઘટનાની વધુ તપાસ પણ હવે હાથ ધરી છે. અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારની આ ઘટના કે જ્યાં વહેલી સવારે હત્યાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. કુખ્યાત માથાભારે પ્રદીપ માયાની હત્યા કરી દેવામાં આવી છે. ત્યારે ગણતરીના કલાકોની અંદર જ પોલીસે આરોપીની અટકાયત પણ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે સોલા પોલીસ દ્વારા. આ ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે. અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારની આ ઘટના કે જ્યાં વહેલી સવારે માથાભારે તત્વોની હત્યા કરી દેવામાં આવી. બુલેટિનમાં આગળ વધી અને વાત કરીએ રાજકોટની. તો રાજકોટના ગોંડલમાં ગુજસીટોક હેઠળ અટકાયત કરેલા નિખિલ ડોંગા સહિત 12 જેટલા આરોપીઓ મામલે 3 આરોપીનું રિમાન્ડ દરમિયાન રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. સાબરમતી જેલમાંથી ટ્રાન્સફર મેળવીને નિખિલ ડોંગા સહિત 3 આરોપીના રિમાન્ડ દરમિયાન રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. યુદ્ધ એજ કલ્યાણ ગ્રુપની ઓફિસે લઈ જવામાં આવ્યા અને આરોપીઓનું પંચનામું કરવામાં આવ્યું હતું. રાજકોટના પડધરીમાં આવેલ ભારત સર્કલ નજીક એક બસ ચાલકે એક એક્ટિવા ચાલકને અડફેટે લીધો. સદનસીબે બસની સ્પીડ ધીમી હોવાથી એક્ટિવા ચાલકનો આબાદ બચાવ થયો. ત્યારે આ સમગ્ર ઘટનાનો વિડીયો હવે સામે આવ્યો છે. સુરતની વાત કરવામાં આવે તો સુરતના ઝાંપા બજારમાં અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે. ચા પીધા બાદ રૂપિયા માંગતા અસામાજિક તત્વો દ્વારા કારીગરને ઢોર માર મારવામાં આવ્યો. જોકે આ માર મારવાના સીસીટીવી ફૂટેજ હવે સામે આવ્યા છે. અગાઉ પણ આ જ વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો હતો. હવે વાત કરીએ માવઠારૂપી મુસીબતની. તો જૂનાગઢમાં વાતાવરણમાં પલટાની સ્થિતિ જોવા મળી. સમગ્ર શહેરમાં અને ગ્રામ્ય પંથકમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું. એક બાજુ ધુમ્મસ અને બીજી બાજુ કમોસમી વરસાદને કારણે હવે ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન પહોંચી રહ્યું છે. જૂનાગઢના દ્રશ્યો કે જ્યાં વહેલી સવારથી ગાઢ ધુમ્મસનું સામ્રાજ્ય છવાયું હતું અને કમોસમી વરસાદ અને ધુમ્મસને કારણે હવે ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકસાન થઈ રહ્યું છે. ત્યારે જગતનો તાત પણ હવે આ કુદરતી આફત સામે રાતા પાણીએ રોઈ રહ્યો છે, કારણ કે તેને ખેતરમાં વાવેલા શિયાળુ રવિ પાકને વ્યાપક નુકસાન થઈ રહ્યું છે આ માવઠાને લીધે. સૌરાષ્ટ્રભરમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું છે, જેને પગલે રાજકોટમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું. આગામી 13 તારીખ સુધી માવઠાની અસર યથાવત રહેશે. વાદળછાયા વાતાવરણને પગલે હવે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. મહત્વનું છે કે 24 કલાક પહેલા સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં વરસાદ પણ ખાબકી ચૂક્યો છે. દેખાઈ રહી છે સૌરાષ્ટ્રભરમાં માવઠાની અસર છે દેખાઈ રહી છે. આપણે દ્રશ્ય દેખાડવા માંગીશ. હાલ અત્યારે રાજકોટના જે રેસકોર્સ ખાતેનું જે વિસ્તાર છે ત્યાં છું. અત્યારે કહી શકાય કે ગઈકાલે એટલે કે જે 24 કલાકમાં એકવાર વરસાદ પણ વરસ્યો છે. રાજકોટનું સમગ્ર જે વિસ્તાર છે તે વિસ્તારમાં અત્યારે માવઠાની અસર જોવા મળી રહી છે. સાથે સાથે જો વાત કરીએ તો
ખેડૂતોમાં પણ અત્યારે ચિંતાનું મોજું છવાયું છે, કારણ કે જે રીતે અત્યારે શિયાળામાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે ત્યારે ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે. હવામાન વિભાગે એક જાહેરાત કરી છે કે 13 તારીખ સુધી આ જ પ્રકારની પરિસ્થિતિ છે તે રહેશે અને ક્યાંક ને ક્યાંક આને જ લઈને અત્યારે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ગઈકાલે મંતવ્યએ પણ ક્યાંક ને ક્યાંક બેડી માર્કેટિંગ યાર્ડની જે મુલાકાત લીધી હતી ત્યાંની સ્થિતિ પણ ખૂબ જ દયનીય હતી. હાલની પરિસ્થિતિ જોતા એવું લાગે છે કે આજે સાંજ સુધીમાં ક્યાંક ને ક્યાંક ફરી એક વખત વરસાદ આવશે આ પ્રકારની અત્યારે પરિસ્થિતિ સર્જાઈ છે. રાજકોટ એટલે કે સૌરાષ્ટ્રનું પાટનગર કહેવાય કે સૌરાષ્ટ્રમાં પણ અનેક વિસ્તાર છે ત્યાં વરસાદ પડી શકે છે પ્રકારના અત્યારે અહેવાલ સામે આવી રહ્યા છે. ત્યારે આગામી સમયમાં હવે વરસાદ પડશે એનો જે ભય છે અત્યારે ખેડૂતોને સતાવી રહ્યો છે. સાથે વાત કરીએ તો રાજકોટમાં પણ ઠંડીનો માહોલ છે તે પ્રસરી ગયો છે અને તેના જ કારણે અત્યારે ક્યાંક ને ક્યાંક લોકો અત્યારે ઠંડી મહેસૂસ કરી રહ્યા છે. જી. જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકામાંથી પસાર થતી ઓજત નદીમાં ભરતી ઉબેડ નદીમાં કેમિકલ યુક્ત પાણી છોડાતા લોકોમાં રોષ જોવા મળ્યો. અનેક વખત આંધળા બહેરા તંત્રને જાણ કરી હતી, તેમ છતાં પણ કોઈ પણ પ્રકારના પગલાં ન લેવાથી હવે ગામના લોકોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. ત્યારે નદીમાં કેમિકલ વાળું પાણીનું ભેળસેળ થતા ખેડૂતો અને માલ ઢોરને બીમારીનો સામનો કરવો પડી રહ્યો છે. જૂનાગઢની આ ઘટના કે જ્યાં ધંધુસરના ગ્રામજનોમાં ભારે રોષની લાગણી, કારણ કે જૂનાગઢમાં કેમિકલ યુક્ત પાણી છોડાતા હવે ઉબેડ નદી પણ પ્રદૂષિત બની છે. ત્યારે અહીંના સ્થાનિકો તેમજ ઢોર ઢાખરને પણ કેમિકલ યુક્ત પાણીથી બીમારીનો સામનો કરવો પડી રહ્યો છે. અધ્યાપક સહાયકની ભરતીમાં અન્યાય થતા ઉમેદવારોએ CR પાટીલને પત્ર લખીને ભરતીને લઈને રજૂઆત કરી છે. કોલેજમાં અધ્યાપકની ખાલી જગ્યા હોવા છતાં પણ જગ્યાઓ રદ થતા ઉમેદવારમાં એક અલગ જ પ્રકારનો રોષ જોવા મળ્યો. 180 જેટલી જગ્યાઓ ખાલી હોવાનો ઉમેદવારોએ પત્રમાં ઉલ્લેખ કર્યો છે અને જણાવ્યું કે એક તરફ બેરોજગારી અને બીજી બાજુ જગ્યાઓ રદ કરવામાં આવી રહી છે. ગુજરાતી, ઇતિહાસ, સમાજશાસ્ત્ર, ભૂગોળ જેવા 6 વિષય રદ કરી દેવામાં આવ્યા છે. રાજકોટમાં ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં અગ્નિકાંડમાં સચિવ AK રાકેશ દ્વારા FSLનો રિપોર્ટ સબમિટ કરવામાં આવતા હવે અનેક સવાલ ઉઠી રહ્યા છે. આ અગ્નિકાંડમાં FSLનો હજુ પ્રાથમિક રિપોર્ટ જ આવ્યો છે. વિસ્તૃત રિપોર્ટ હજુ આવવાનો બાકી છે. જોકે આગ લાગવા પાછળનું કારણ હજુ પણ અકબંધ રહેવા પામ્યું છે. મહત્વનું છે કે સચિવ AK રાકેશ દ્વારા અગાઉ નિવેદન આપવામાં આવ્યું હતું કે FSLનો રિપોર્ટ આવ્યા બાદ જ તેમના દ્વારા આ રિપોર્ટ સબમિટ કરવામાં આવશે. જોકે FSL રિપોર્ટ આવતા પહેલા જ સચિવ દ્વારા તપાસ પૂરી કરાતા અનેક પ્રકારના તર્ક વિતર્ક અને સવાલ ઉભા થઈ રહ્યા છે. જામનગરની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલ કે જ્યાં અગ્નિકાંડનો મામલો સામે આવ્યો હતો અને 6 દર્દીઓના મૃત્યુ થયા હતા, ત્યારે FSL રિપોર્ટ હજુ આવવાનો બાકી છે અને તે પહેલા જ AK રાજેશ દ્વારા FSL રિપોર્ટ સબમિટ કરી દેવાયો છે. તેને લઈને હવે અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે. અન્ય સમાચાર તરફ આગળ વધીએ. ગુજરાતમાં હેલ્મેટનો નવો કાયદો અમલી બનશે, જે અનુસાર આગામી જૂન મહિનાથી જેવું તેવું હેલ્મેટ પહેરીને વાહન ચલાવી શકાશે નહીં. કેન્દ્રના પરિવહન વિભાગ દ્વારા ખાસ પ્રકારનું હેલ્મેટ જ પહેરવાનો આદેશ કર્યો છે. એ જોતા વાહન ચાલકોએ ફરી એક વખત હેલ્મેટ બદલવું પડશે, નહીં તો દંડ ભરવો પડશે. ગુજરાતમાં ફરી એકવાર હેલ્મેટનો કાયદો બદલાશે. ખાસ માર્કના જ હેલ્મેટ માન્ય ગણાશે. કેન્દ્ર સરકારની નવી ગાઈડલાઇન્સ. જૂન 2021 થી ફરી એકવાર હેલ્મેટ બદલવું પડશે, નહીં તો દંડ ભરવા રહેવું પડશે તૈયાર. ISI 4151 વગરનું હેલ્મેટ માન્ય નહીં ગણાય.
રાજ્યના 4 મોટા શહેરો અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરતમાં હેલ્મેટનો નવો કાયદો આવશે. નવો કાયદો 1 જૂન 2021થી અમલી બનશે. આ માટે વાહન વ્યવહાર કમિશનરની કચેરી દ્વારા પોલીસ મહાનિર્દેશક અને ચારેય શહેરના પોલીસ કમિશનરને ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝના નવા કાયદાની નકલ મોકલી આપવામાં આવી છે. જે મુજબ આ હુકમથી ટુ વ્હીલર વાહન ચાલકો માટે હેલ્મેટ સ્ટાન્ડર્ડ માર્ક ISI 4151 જેમ 2015 ધરાવતા હોવાની જોગવાઈ કરવામાં આવી છે. આ હુકમનો અમલ 1 જૂન 2021થી કરાવવાનો રહેશે. આ તારીખથી ISI 4151 વગરનું હેલ્મેટ માન્ય નહીં ગણાય. માર્ગ અકસ્માતમાંથી બચવાનો નવો કાયદો. નવા કાયદામાં કેટલાક નવા નિયમ તૈયાર કરાયા. ટુ વ્હીલરમાં પાછળ બેસતી વ્યક્તિ માટે પણ નવા નિયમ. સડક પરિવહન તથા રાજમાર્ગ મંત્રાલય દેશમાં વધી રહેલી માર્ગ અકસ્માતની ઘટનાઓને ધ્યાનમાં રાખીને હવે બાઇક ચલાવવાના નિયમમાં તાજેતરમાં મોટા અને મહત્વના ફેરફાર કર્યા છે. સરકારે બાઇક રાઇડર્સને માર્ગ અકસ્માતમાંથી બચાવવા માટે કેટલાક નવા નિયમ ઘડ્યા છે. આ અંગે મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેએ એક ગાઈડલાઇન્સ તૈયાર કરી છે. બાઇક ચાલકની સાથોસાથ પાછળ બેસનારી કેટલીક વ્યક્તિ માટે પણ નિયમ તૈયાર કરવામાં આવ્યા છે. સુરક્ષાના પગલાંને ધ્યાનમાં લઈને નિયમમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જો એનું પાલન નહીં થાય તો ચલણ કપાશે. ગુજરાતમાં રોડ એન્ડ સેફટીને લઈ છેલ્લા ઘણા વર્ષોમાં અકસ્માતની સંખ્યા વધી છે, જેથી નવા કાયદાથી તેમાં ઘટાડો લાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. જામનગરમાં ખોડિયાર કોલોની નજીક રહેણાંક મકાનમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. બંધ રહેણાંક મકાનમાં આગ લાગતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો. આગ લાગ્યાની જાણ મનપાના ફાયર વિભાગને કરાતા ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે દોડી આવીને યુદ્ધના ધોરણે આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. જોકે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. જામનગરની આ ઘટના કે જ્યાં ખોડિયારનગર કોલોનીમાં એક બંધ રહેણાંક મકાનમાં અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી અને તેને કારણે આસપાસમાં નાસભાગ મચી ગઈ હતી. જોકે સમગ્ર ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગનો કાફલો આવી પહોંચ્યો હતો અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધરાયા. જોકે આ બંધ મકાનમાં આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી. રાજ્યમાં કોરોનાનો આંકડો હવે ધીમી ગતિએ ઘટી રહ્યો છે. તે ઉપરાંત લોકોને નિયમોનું પાલન કરાવવા માટે તંત્ર તેમજ પોલીસ તંત્ર પણ કડક પગલે કામગીરી કરી રહ્યું છે. કોરોના મહામારી વચ્ચે એકમાત્ર માસ્ક જ સંક્રમણ સામે રક્ષણ આપી રહ્યું છે, જેને પગલે પોલીસ દ્વારા ફરજિયાત જાહેરમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરનાર જનતા પાસેથી મસમોટો દંડ વસૂલવામાં આવે છે. છેલ્લા 2 દિવસથી હજારો નાગરિકોએ અંદાજે 2.5 કરોડ સુધીનો દંડ ભર્યો છે. માસ્ક કેમ નથી પહેરતા? માસ્ક તો નહીં જ પહેરીએ. 2 દિવસમાં 24,000 લોકોને ફટકારાયો દંડ. નાગરિકોએ માસ્ક ન પહેરવા બદલ 2.42 કરોડનો દંડ ભર્યો. જાહેરનામા ભંગના કુલ 1071 ગુનાઓ દાખલ થયા. દંડાત્મક કાર્યવાહી હેઠળ 1566 વાહનો જપ્ત. જાહેરમાં માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગનું ભંગ કરનાર જનતા પાસેથી મોટો દંડ વસૂલાય છે. ત્યારે પોલીસે 9 અને 10 ડિસેમ્બરે રાજ્યમાં માસ્ક નહીં પહેરનારા લોકો પાસેથી 2.42 કરોડ રૂપિયાનો દંડ વસૂલ કર્યો હતો. તે ઉપરાંત જાહેરનામા ભંગના કુલ 1071 ગુનાઓ દાખલ કર્યા હતા. ઉપરાંત 1566 વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા. 9મી ડિસેમ્બરે જાહેરનામા ભંગના કુલ 583 ગુનાઓ દાખલ. 10મી ડિસેમ્બરે જાહેરનામા ભંગના કુલ 488 ગુનાઓ દાખલ. પોલીસ વિભાગ દ્વારા નિયમોનું પાલન નહીં કરનારા લોકો પાસેથી 9મી ડિસેમ્બરે જાહેરનામા ભંગના કુલ 583 ગુનાઓ દાખલ કરવામાં આવ્યા હતા. જેઓ માસ્ક નહીં પહેરનારા તેમજ જાહેરમાં થૂંકનારા 12,240 લોકો પાસેથી 1,21,92,500 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. તે ઉપરાંત કરફ્યુ ભંગ તેમજ MV એક્ટ 207ની જોગવાઈઓના ભંગ બદલ 761 વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા. તે ઉપરાંત 10મી ડિસેમ્બરે જાહેરનામા ભંગના કુલ 488 ગુનાઓ દાખલ કરીને માસ્ક નહીં પહેરનાર તેમજ જાહેરમાં થૂંકનાર 12,344 વ્યક્તિઓ પાસેથી 1,22,87,000 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. તેમજ 805 વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા હતા. છેલ્લા 2 દિવસમાં રાજ્યમાં પોલીસે કરેલી કાર્યવાહી.
જાહેરનામા ભંગની 1071 સંખ્યા, દંડિત વ્યક્તિઓ 24,584, જપ્ત કરાયેલા વાહનો 1566, એરેસ્ટ કરાયેલ વ્યક્તિઓ 2216, વસૂલાયેલ દંડ ₹2,44,79,500. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. તો મેટ્રો ન્યૂઝ ગુજરાતમાં આજે બસ આટલું જ. અન્ય વધુ સમાચાર અને અપડેટ માટે આપ લોગિન કરી શકો છો www.mantavynews.com પર. નમસ્કાર.